કેમ છો મિત્રો? મજામાં તો મજામાં જશો તો ફરી એકવાર નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છે તાણા વાવડીને. તાણા વાવડી જ ને, તાણા વાવડી જ કહેવાય ને ટોપર. તો આપણે આવ્યા છે તાણા વાવડી એકલ્યા દાદાના દર્શન કરવા માટે. તો તમને પણ દર્શન કરાવું તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. અને સબસ્ક્રાઈબર ન કર્યું તો સબસ્ક્રાઈબર કરી લેજો. મળીએ તમને આગળ જઈ. તો આ છે મિત્રો જય રૂખોડ અઘોરી દાદાનું મંદિર અહીં આવેલું છે. તો જઈએ આપણે અંદર દર્શન કરવી. તો આ બધા રહે છે અંદર મહાદેવના દર્શન કરવા. અને ભોળાનાથનું પણ મંદિર છે. જોવા લખેલું છે રૂખોડ અઘોરીની મઢી. તો જાય છે અંદર સિગરેટ પાવા. હાલો આપણે જઈએ હેઠે જોઈએ. તો આપણે ગુફાની અંદર ભોળાનાથનું પણ મંદિર છે. રૂખોડ દાદા અઘોરીની પણ અહીંયા આવે છે. સિગરેટ પાય છે અમારે આ ઓલા પણ મૂકીએ જો સામે છે ને, અહીંયા ત્યાં મૂકીએ બે. અહીંયા મૂકજો હાલો. આ છે મિત્રો એકલ્યા વીર દાદાનું મંદિર. અને આવા ઘણા બધા આમ જો વાડીઓની અંદર મંદિર છે. આ બધી આ વાડી વિસ્તાર છે. અહીંયા છે એકલ્યા વીર દાદાનું મંદિર પણ આપણે દર્શન કરીને એવા છે. આની પાસે બીજા મંદિરે તો અંદર જઈને જોઈએ આપણે. જો અમારા પાસે બિસ્ટોલ લગવે છે અને ધૂણા છે અહીંયા. અને એકલ્યા વીર દાદાનું મંદિર છે. આ અમારા હિતેશભાઈ પણ પગે લાગે છે, તમે જોઈ શકો છો. તો બધા અહીંયા આવજો. તો હજી એક મંદિર છે આગળ મહાદેવનું, આપણે જઈએ ત્યાં દર્શન કરી લઈએ છીએ. મંદિર છે અંદર એક મંદિર છે જે મેન મંદિર. ત્યાં વિડીયો શૂટિંગ એવું અલાઉડ નથી, પણ અહીંયા કોઈ છે નહીં એટલે આપણે ઉતરીએ. પણ એ મેન મંદિર છે ત્યાં કાંઈ શૂટિંગ બુટિંગ અલાઉડ છે નહીં, એટલે ત્યાંનો વિડીયો લગભગ તો મિત્રો તમને નહીં બતાવી શકું. તો કાંઈ નહીં, આપણે બીજા જ મંદિર છે એ જોવો. તો આપણે જઈએ છીએ આગળ અને મહાદેવના દર્શન પણ કરી લઈએ. આ છે મિત્રો મહાદેવનું મંદિર. અને જઈએ આપણે દર્શન કરી મહાદેવના. ચાલો અંદર જઈએ. આપણા ભાઈબંધ તો અંદર વહી ગયા છે. જય મોજીલા મહાદેવ, જય એવો મહાદેવ. તો ચાલો અંદર જઈ દર્શન કરી લઈએ મહાદેવનું. જો આ મોજીલા મામાનું મંદિર છે અને ધૂણો પણ છે. તો અહીંયા પણ આપણે એક સિગરેટ પાઈ દેવી. અને જો આ ખીચડો છે અને મહાદેવની પેન્ટિંગ પણ દોરેલું છે એની પર. અને આ ખીચડો છે અને આ બધી જો પાઘડિયું પણ છે. બધા માનતા હોય મૂકવા આવતા હોય પાઘડિયું. આ બધું જોવાનું તો આમ ગણો તો બધું વાડી વિસ્તાર છે ને. આ બધા મંદિર છે એ બધા વાડીઓમાં જ છે ને. આમ ડુંગરા છે આપણે કે બધા જો. અને આમ વાડીઓમાં જ મંદિર આવેલા છે અલગ અલગ બધા. અને આપણે પણ દર્શન કરી લઈએ મહાદેવના. તો હાલો કરી લઈએ દર્શન ને માવી સીધા તમને પછી આગળ જઈને હાલો. એક પણ હોય પાઈ ગયો. હા મેં ખીચડે એક મેળડીમાં પાઈ દો. તો આમાં રાહુલભાઈ જશે ખીચડે. ત્યાં પણ એક બિસ્ટોલ પાઈ દઈએ મહાદેવને. તડકો બહુ છે અને આપણે ઊભા છીએ એટલે રોડના કાંઠે નાનું ઓલું છે પેપર હેઠળ અમારા ભાઈ જો ઊભા રહી ગયા છે. હા બહુ તડકો. તો થોડીક ભૂખ બહુ લાગી ગઈ છે હવે. તો આપણે પાલતાણા થઈને થોડુંક ખાઈ લેવી. હવે હાલો સીધા પાલતાણા થઈને તમને 2 મસાલા ઢોસા, પછી પીજો, આલુ પૂરી, ઇડલી, બીજું કાંઈ ત્યાં મેન્યુ નથી. આમ છે મેન્યુ લઈ લેવો. પછી આવી જાઓ. પિઝા શું છે આમ શું કેવું ઢોસા હા એને ઓલા કરી નખાય ને પછી દાળ ને ઓલું નાખી દો. ના આમ કરી નાખ તમ તો વાંધો ને. હા ઓલા હા તો ઓલું કરી દે. હા ઓલું કરી નાખો બે. આ બધું લાવ્યા થાય. ખાઈ લઈએ હાલો.
ખાવા બેનની આમ હોય ખાવાનું મેં ચાલુ કરી દીધું હા એ બે કાપે છે જો મેં ખાઈ લીધો લેને હવે આવું કંઈ મોડું થાય તો ખરી બીજું આવે ચા ઉજી ઓલું કરી લે આખો ઓલો કીને આખું ઓલું કરી નાખે ને હોય નાખ્યું સીધું હવે એમ આપણે પાલતાણા બહાર નીકળ્યા ધીમી કરીને તો પાછા ભાઈ આપણે એક ગાડીમાં મંદિર છે ત્યાં ઘડી ઉભા હતા કારણ કે બહુ તડકો ને એવું હતું એટલે પોરો બોરો ખાવા ઉભા છે પાણી પી લેવી અહીં બધા પાણી ભાઈ બંધ પીવે છે માણસ મસ્ત મજાની ટાઢું મોઢું પાણી પી લેવી અને પાછા નીકળી જાય ઘર બાજુ ગાય ઊભી છે સરસ મજાની આપણે બે જશે ઘડીક પોરો ખાઈ લે તડકો બહુ પડે છે એટલા માટે અને આપણે એકલ્યા વિદ્યાદાના જે મંદિરે ગયા હતા કારણ કે આપણે જે મેન મંદિર હતું ને એનું વિડીયો શૂટિંગ કે ફોટો પાડવાનું બધું મનાઈ હતી એટલા માટે તમને બતાવી નહીં છો કોઈ પણ વસ્તુ અને જે મેન ધૂણા ને એવું બધું હતું એ પણ નથી બતાવવું જેટલું બતાવવા પ્રયત્ન કર્યો પણ જેટલું બતાવી શકતો હતો એટલું તમને બતાવવું તમારા માટે કાંઈ નહીં આપણે જઈશું કારક અને પાછું બધું ઉતારીને પાછું મૂકશું યુટ્યુબમાં પાછો વિડીયો બીજો અને કાંઈ નહીં આશા કરું છું વિડીયો તમને આજનો ગમ્યો હોય છે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ફ્રેન્ડ બાય બાય